ભાવનગર ખાતે યોજાઈ રહેલા વાઇબ્રન્ટ ભાવનગર વિઝન 2023 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની મુલાકાતે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પહોંચ્યા, જ્યાં તેમણે વિવિધ ઉદ્યોગ જગતના લોકો સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું કે આવા કાર્યક્રમના સામૂહિક પ્રયાસોથી ભાવનગરના વિકાસને વેગ મળશે અને ભાવનગર એક ઔદ્યોગિક હબ તરીકે વિકસિત થશે। આ કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ અભય ચૌહાણ, ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થઈ રહી છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત 2003ની અંદર આદરણીય મોદીજીએ કરી હતી। ત્યારથી લઈને આજ સુધીની વાઇબ્રન્ટ ગુજરાત સમિટે રાજ્યની અંદર મૂડીરોકાણને આવકાર્યું છે, મૂડીરોકાણ વધાર્યું છે અને રાજ્યની અંદર ધંધા, રોજગાર અને ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઈ રહી છે। આ વખતની થીમના ભાગ સ્વરૂપ દરેક જિલ્લા મથકે પણ પ્રી ઇવેન્ટના રૂપની અંદર સેમિનારો થઈ રહ્યા છે। આજે હું ભાવનગરના મહાજનોને અભિનંદન પાઠવીશ કે તેમણે પણ ભાવનગરના ઇન્ડસ્ટ્રીયલ વિકાસ માટેનું વિઝન 2030 તૈયાર કરવા માટેનું આયોજન કર્યું છે। આજે એક્સપોની અંદર ભાવનગરની અંદર ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ, એમના એક્સપોર્ટની સ્થિતિ, એમના પ્રોડક્શનની સ્થિતિ વગેરે અહીંયા સમગ્ર ભાવનગરના લોકો જોઈ રહ્યા છે। એક બહુ સારી પરંપરા છે। આ પ્રકારની વ્યવસ્થાથી ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનલ કન્સલ્ટેશન થાય છે, વિઝન તૈયાર થાય છે, ચેલેન્જોની ચર્ચા થાય છે અને પાથવે તૈયાર કરવા માટે આ પ્રકારના કાર્યક્રમો એ બહુ આવશ્યક હોય છે। હું ફરીને ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સને અભિનંદન પાઠવું છું।